પાંચમું સ્નાન છે શર્કરા એટલે પંચામૃત ફરીથી છે રાખવાનું છે. પાંચમું સ્નાન છે ભગવાને પંચામૃતનું. મદન કાર મુકા વિનિર્મિતા મધુરતાન્વિતા સર્વ પાપહા સરસતા મંગતા તારકોપમા जनपगृहीयतां शुद्ध शर्करा उदर गृहीयतां शुद्ध शर्करा जननी गृहीयतां शुद्ध शर्करा आवाहि देवरीवार शुद्धोदक स्नानं समर्पयामि शुद्ध जलं समर्पयामि। भगवान ने हवे चंदनना पाणीथी भगवानने स्नान कराववानुं। अभिषेकनो क्रम चालू थाय पछी आपने मुक्त करी दઉં છું એમાંથી। भगवान पाणीनी चमची बेन भरीने राखो बा। हवे एमां चपटी चोखा मूकवाना, फूलनी पाखड़ी मूकवानी, एमांथी आपो रस परस आगळ पाछळ आपी देवाय। अपाय अपाय आपो मदद करो एकबीजाने। ना तो चपटी चोखा मूको, फूलनी पाखड़ी मूको बा। अभ्यंग स्नानम कदम्ब केतकी पुष्प संभवम मृगमदान्वितां यंत्र निर्मितां अनुपकारिणां भक्तितो मया जनपगृहीयतां गन्धमर्पितं गृहीयतां गन्धमर्पितं गृहीयतां गन्धमर्पितम्। आवाहि देवरीवारुद्यर्थे गन्धोदक स्नानं समर्पयामि। हवे आपणे भगवानનું અહીંયા પૂજન પૂર્વારાધન પૂરું થયું। ભગવાનના આગળથી ફૂલ લેવાનું થાળીમાંથી ભગવાન આગળથી ફૂલ લઈ આંખે અડકાળવાનું, સૂંઘી લેવાનું। નિર્માલ્યમ નેત્રે સ્પર્શઃ ઉત્તરે વિસર્જ્ય થાળીથી બહાર નીચે મૂકો। જમણા હાથથી 5 આંગળી પાણીથી ધોઈ નાખો। જમણા હાથની 5 આંગળી પાટલાથી નીચે થાળીથી બહાર ધોઈ નાખો। हस्तम प्रक्षाल्य हाथ धोई नाख्या पछी पूर्व पूजार्थे भगवान ने नमस्कार करीशुं आपणे। ए पछी अभिषेक स्नान, पछी शुद्धोदक स्नान, पछी आगळ भगवाननुं जे कर्म छे आपणे पूर्ण करीशुं। पण पूर्वाराधन पूजार्थे भगवानने वंदन करीशुं। जय जय प्रभो सात्वतां पदे शरणवत्सला इष्ट साधक शरणमागत पाहि पाहि मां शरणमागत पाहि पाहि मां यदुपते जगन्नाथ माधव शरणमागतं पाहि पाहि माम्। आवाहि देवरीवारुद्यर्थे पूर्वपूजार्थे नमस्कारान् समर्पयामि। चमची भरीने पाणी રાખવાનું છે। अनेन पूर्वाराधन पूजन कृतेन सिद्धिविनायक गजानंद मातृका देवी मंडपवास्तु मंडल परिवार चतुष्षष्ठी योगिनी जगदंबा देवी परिवार क्षेत्रपालादि नवग्रह मंडल महारुद्र परिवार प्रियतां नमः। भगवान आगळ पाणी मूकवानुं। આપણે પૂર્વારાધન પૂજન કર્મ ભગવાનને અર્પણ કર્યું। મનીષભાઈને વિનંતી કે મનીષભાઈ તમે જરાક સહયોગ આપજો। કારીગરની જોડે જઈ અને સહેજ એમને બતાવો ના દાતા હોય તેમને બોલાવો જરા। શું નામ છે એમનું દાતાના? ધજાદંડ અને ધજાના દાતા અહીંયા ઉપસ્થિત થાય।
કંકુ લાવો. ગણપતિ દાદાના દાતાશ્રી, પછી કળશના દાતાશ્રી અને આ જે છે ધજાદંડ એના દાતા શ્રી ઉપસ્થિત થાય. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાः સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટાનેમિः સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યાત પુણ્યકલ્યાણ વૃદ્ધિદામ વિનાયકમ પ્રિયાનિત્યમ તામ ચ સ્વસ્તિ બ્રુવન્તુ નઃ. આ બધી નહીં જોશે. હવે કળશના દાતા કોણ છે? ધજાદંડના દાતા, ધજાદંડના દાતા, કળશના દાતા. ચાલો કરો સાહેબ, ના શ્રી બોલો. ઓમ સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યાત પુણ્ય કલ્યાણ વિનાયકમ પ્રિયાનિત્યમ તામ ચ સ્વસ્તિ. Kapan kapan? Malah itu. Terus
પ્લાસ્ટિક કરો ગમે તેટલા એન્જિન વગર ડબ્બા બધા નાખો એવું ગણપતિ ગજાનંદ મહારાજ કી જય સિદ્ધિનાયક ભગવાન કી જય राम लक्ष्मण जानकी माथलो तैयार सर दादानी छाड़ माथलो
પગ પડી જ હોય છે. લાઈવ બંધ કરવા દો, નહીં મજા આવે. લાઈવ બંધ. કરે જય પુત્ર કલત્ર વૃદ્ધિ કરે. જય દુઃખ દરિદ્ર વિનાશ કરે જય પુત્ર કલત્ર વૃદ્ધિ કરે. જય દેવી સમસ્ત શરીર ધરે જય નાથ વિધર દુઃખ હરે. જય વ્યાધિ વિનાશિની મોક્ષ કરે જય વાંછિત દાયિની સિદ્ધિ વરે. જય વ્યાધિ વિનાશિની મોક્ષ કરે જય વાંછિત દાયિની સિદ્ધિ વરે. જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિના સિદ્ધિ બહુ હલવે.
ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ બધા વધી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દોશી સોનલબેન મનીષભાઈ શાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. 1,51,000 જલારામ પ્રજાત, વિશેષભાઈ પટેલ રાડોદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. 1,01,111 કૃપાવતી લોકસભા પાર્ટી તાલુકા સદસ્ય, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબને. લોકસભા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ પૈસા દેવાના ધન્યવાદ. લાખ રૂપિયા દાન આપેલ છે ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. હા? હા, એ તો આવતાથી કોઈ નામ પાડે સમર્પયામિ ભૂદેવ. ચંદન સહિત પલાળી આપજો. ના તો નવ લઈ લેજો ચંદન. બીજું ચંદન છે જ આપણી પાસે. ચંદન નું તિલક કરવાનું, કંકુ નું તિલક કરીશું. ભૂદેવ આ બાજુ ચંદનની ડબ્બી હોય તો લાવો ને ચંદન નું નાનું ખોખું હશે, સમજો રસ કાશી વિશ્વા લખેલું, અથવા તો નાની ડબ્બી હશે, એમાં નથી. આ બાજુ જેને પાસે નથી એમને આપો ચંદન. ભૂદેવ ભૂદેવ ડબ્બો કાઢી નાખવા માટે ખોખું મૂકી દો. આપો એ ખોખું સાઈડમાં મૂકી દો. ચંદન જેને ના હોય ના રકાબી લાયેલા છે કે રકાબી લાયેલા છે એમાં સેટ પેલા દો ના અહીંયા બાકી સાફ ચંદન અહીંયા બાકી સાફ ભાઈ. ભૂદેવ આ ડબલ વાટકી ડબલ માપનું સરસ પલાળો ભગવાન. હા, પાણી લઈ લો, વાટકી ભરી આપો, પાણી ભરી આપો, ચંદને પલાળી આપો. ચંદન પ્રમાણસર પાણી લઈ ચંદન પલાળી તૈયાર કરો. કંકુ આપજો, કંકુ પણ આપજો છે જેને બાકી હોય એમને. કંકુ સહેજ પલાળી દેજો. રકાબીમાં રકાબીમાં પલાળો તો પણ, અને પડીલામાં તમે કંકુ પલાળો તો પણ કંકુ સહેજ પલાળીને તૈયાર કરજો. અહીં આપજો ભૂદેવ, કંકુ પલાળી આપજો. સમજાવું પડે કંકુ કંકુનું તિલક ભગવાનને પહેલા કરીશું આપણે, પછી ભગવાનને ચંદનનું તિલક કરવાનું. ચંદન પણ તમને પલાળીને તૈયાર કરી આપી છે. ગણપતિ પછી મસ્ત માતાજીની વિધિ પ્રસાદ લઈને જાય મિત્રો. મલય સંભવમ તેતવર્ણકમ મૃગમદાદિ વાંશિકં વરમ મુદિત શતપદામ તુમકમાન્વિતમ. પાણી નાખો. મુદિત શતપદામ તુમકમાન્વિતમ જનકરોહિયતા
ભગવાનને આપણે ચોખા અર્પણ કરવાના, હાથમાં ચોખા રાખવાના. ઓમ કલમ સંભવા મૌક્તિકોપમા ત્રિપથ ગોદકૈ ચારિતા શિવા અગર કુંકુમૈર મિશ્રિતાવરા जनपगृहीयताम् अर्पिताक्षताम् गुजरगृहीयताम् अर्पिताक्षताम्. હાથમાં ફૂલ લેવાના, હાથમાં ફૂલ લઈ લેવાના. જવાનું નથી ભાઈ. અથ પુષ્પમ આપની પાસે ફૂલ નહીં તો ફૂલની પોકળી ભાઈ દાન કરજો ભાઈ. જવાનું નથી. कुंदमालते बकुल पंकजाम नाम समोच्चय પોકળી બહાર બંધા ભાઈ. સરોવર ભરા દાદાને દાન આપજો ભાઈ. सतत सोत्रिता अर्पितमया जनकर्हीयतां पुष्पमर्पितम्. સમર્પયામિ. હવે સૌભાગ્ય દ્રવ્ય છે ના અબીલ ગુલાલ હળદર સિંદૂર ભગવાનને અર્પણ કરીશું. અબીલ ગુલાલ હળદર સિંદૂર ભગવાનને ચડાવવાનું. કોઈ બગાડ ના કરતા ભાઈ. મહેરબાની કરીને દાદાનો પ્રસાદ જે જોઈએ એટલો લેજો ભાઈ. કોઈ બગાડ ના કરતા. પાણીની વ્યવસ્થા રાખજો ભાઈ. ગરમીનું પ્રમાણ છે. પાણીની વ્યવસ્થા કરમચેતકે વૃક્ષ સંભવં વિવિધ સૌખ્યદા શાંતિ વરદ. शीतकरोपमां स्नेह सत्कृतं जनपगृहीयतां श्वेतचूर्णगं गुजरगृहीयतां श्वेतचूर्णगम् अमर जादिभिर् देववृन्दकै शिरसि वैग्रतां प्रश्रयेण वै सपन सदृशं दृष्टिमोत्कलं जनपगृहीयतां रक्तचूर्णकम् गणपति प्रियं बालसूर्यभवं पवनसुमनां श्रीकृतं सुरभिवासिकां सूक्ष्मचूर्णकम् जनपगृहीयतां नागसंभवम् उदरगृहीयतां नागसंभवम्. સમર્પયામિ. ભગવાનને આપણે હવે જુઓ ભગવાન અહીંયા સ્થાપનમાં બિરાજમાન કરીશું. માતૃકા પછી યોગીની સોમણભાઈ 501 રૂપિયો દાન પેટે આવે છે ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા મહેમાનોને વિનંતી કોઈએ પ્રસાદી લીધા વગર જવાનું નથી ભાઈ. અને ગામના સેવકોને વિનંતી રોડ ઉપર ઉભા રહેજો ભાઈ. કોઈને પ્રસાદી લીધા વગર જવા ના દેતા ભાઈ. દાન આપનાર પ્રસાદી લેજો. દાન આપનાર દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. જય કુમાર અમૃતભાઈ સુથાર. હવે આપણે ભગવાનનું જય કુમાર અમૃતભાઈ સુથાર ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી દાન પેટે આવે છે ભાઈ. 5 જ મિનિટમાં 5 મિનિટ પછી આપણે ભગવાન દાતા લલિતભાઈ અમૃતભાઈ કાવા કંપા સન્માન કરવું, દાન પેટે દાતાઓનું સન્માન કરવું કે દાતાને સન્માનિત કરવા એ આપણું હિન્દુ શાસ્ત્રમાં એક પરંપરા છે. અને પરંપરાને જાળવવા માટે આપણે 5 મિનિટ પછી સન્માનનો કાર્યક્રમ કરવાના છીએ.
એટલે આપણે પ્રાણાય દાતાશ્રીઓનું સન્માન અપાનાય સ્વાહા પ્રિયાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા મંદિરના સમાનાય મુખ્ય દાતા. સ્વાહા યથોત્સાહમ મંદિરના મુખ્ય એક દાતા ચમચી પાણી થાળીમાં મૂકવાનું ઓરા એક ચમચી પાણી સવિતાબેન થાળીમાં મૂકવાનું જયકુમાર એક ચમચી પાણી થાળીમાં મૂકવાનું ઓરા ફરીથી સવિતાબેન ડાબો હાથ આગળ. જયકુમાર બંને આવે. ફરીથી ભગવાનને જમાડવાનું ડાબો હાથ આગળ જમણા હાથેથી જમાડો ભગવાનને હાથે જમાડો જમણા હાથે ઓમ પ્રાણાય સ્વાહા મપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા 3 વાર થોડું પાણી મૂકવાનું 3 વખત થોડું પાણી થાળીમાં 3 વાર મૂકવાનું હસ્ત પ્રક્ષાલનાથી જલમ સમર્પયામિ મુખ પ્રક્ષાલનાથી જલમ સમર્પયામિ પૂર્વાભૂષણાથી જલમ સમર્પયામિ ઉત્તરાભૂષણાથી જલમ સમર્પયામિ ભગવાનને આપણે હાથ ધોવા માટે પાણી આપી મોઢ ધોવા માટે પાણી આપી પીવા માટે પાણી આપી હવે ભગવાનના સ્થાપનમાં જે કંપાસ મૂકેલા છે એમાં તજ એલચી લવિંગ અને સોપારીનો મુખવાસ મૂકેલો છે ભગવાનને જમાવ્યા પછી મુખવાસ આપવાનો ભાવ કરીશું મુખવાસાદે ભુગીફલતાંબૂલમ સમર્પયામિ ભુગીફલમ મહાદિવ્યમ નાગવલ્લી દલહેરિતમ એલાદિચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગ્રહ્યતા મુખવાસાદે ભુગીફલતાંબૂલમ સમર્પયામિ ચલો ભલે ભલે મુખવાસાથી ભુગીફલતાંબૂલમ સમર્પયામિ બસ ભગવાનના આગળ ફળ મૂકેલું છે સુદાસ્તાનો મુંચંદ્રગુહસઃ અનેન ફલદાનેન ફલદોસ્તુ સદા મમ ફલદાનેન ફલદોસ્તુ મંદિરના મુખ્ય દાતા અને મૂર્તિદાતા ત્યારે મને કીધું હતું કે અહીંયા આપણે હનુમાનજી દાદાનું મંદિર બનાવવાનું છે ને આજે બોરિંગ કરવાનું છે તમે ચાલો એ પહેલો દિવસ ત્યારે મને એમ હતું કે આ ગામમાં અને બોરિંગ કરીને હનુમાનજી ક્યારે કરશે અને મંદિર ક્યારે બનશે પણ એમની એ મનોકામના હતી કે હનુમાનજી દાદાનું મંદિર મારે બનાવવું છે અને એમણે તન મન અને ધનથી સંપૂર્ણ સાથ આપ્યો એ ખરેખર એ એમના સાથ થકી અમને પણ મૂર્તિના લાભાર્થી તરીકે અમને પણ મોકો મળ્યો એ બદલ સર્વ ગ્રામજનોનો સરપંચ સાહેબનો તેમજ જેટલાય નામી અનામી સેવકોએ નાનું મોટું દાન આપ્યું તમામ દાનવીરોને મારા તરફથી નમ્ર અભિનંદન અને એમના હું ખરેખર ઋણી છું કે એમણે અમને આ મોટો લાભ આપવાનો આજે અમને અવસર પ્રાપ્ત કર્યો ધન્યવાદ થેન્ક યુ મનોકામના હનુમાન કી જય આજે આ સુંદર અવસરે આપ સર્વે અહીં પધાર્યા છો તે સર્વેને ખૂબ 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 આવકારું છું આજે આટલું નાનું ગામ સરસ રીતે અને આટલું સુંદર મંદિર અહીં બનાવ્યું અને એનો એક મૂર્તિનો પ્રતિષ્ઠાનો મૂર્તિ ભરાવાનો લાભ અમને જે પરિવારને આપ્યો છે તે બદલ આપ સર્વ ગ્રામજનોનો હું આભાર માનું છું ગ્રામજનોને ખાસ વિનંતી કે આજે આટલું સુંદર એક આ આયોજન થઈ ગયું છે મંદિર થઈ ગયું પણ હવે સાચવવાની જવાબદારી આપણી છે હવે તો નાણાકીય સહયોગ આપી અને ક્યાંય દૂર ને દૂર બેઠા છીએ આ હનુમાનજીના રોજ દર્શન થાય એમની સેવા પૂજા થાય અને એમને જે કંઈ એમની વિધિ વિધાન હોય એ વિધાન પૂરા કરો એવી આપની પાસે અપેક્ષા રાખું છું અને જ્યારે જ્યારે અમારી કઈ પણ જરૂરિયાત પડે ત્યારે અમને અવશ્ય યાદ કરજો અમે આપ સર્વ ગ્રામજનોના સાથે છીએ વિશેષમાં ગ્રામ પંચાયત અને સરપંચશ્રીનો વિશેષ આભાર માનું કે તેમને આ જમીન આપણને ફાળવી
અને આ આટલું સરસ રોડ ઉપરનું દાન કરાયું તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. બધો જ સરપંચશ્રીને જાય છે. આભાર સરપંચશ્રી આપનો, અને આપ પણ આ જ રીતે આનો લાભ લેતા રહેજો અને આની રક્ષા કરતા રહેજો. વિશેષ આ મંદિર બનાવવામાં મને તો બહુ ખ્યાલ નહોતો, પણ 2 દિવસે અહીં આવું છું ત્યારે જોઉં છું કે મનીષભાઈ સતત આનું એ કર્યું છે, અને એમને ખરેખર તો મનીષભાઈ આવો આપનું સન્માન અમે કરીએ. મનીષભાઈ પધારો. મનીષભાઈ, આપ આ માર્ગે ગયા છો, આપ મંદિરોના કામોમાં બહુ જ ઉત્સાહી અને બહુ સૂઝવાળા છો. આપના હાથે આવા અનેક મંદિરો થાય એવી અમારી શુભકામનાઓ. હવે ગણપતિ દાદાની મૂર્તિના લાભાર્થી દોશી સોનલબેન મનીષકુમાર જરા ઉત્સવકુમાર શાહ પ્રથમ આવી ગયું ને? ઓકે. હવે ગણપતિ દાદાની મૂર્તિ પછી રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદાના લાભાર્થી છે માન્યતાબેન, માન્યા હેતાબેન રિપલકુમાર વોરા, માન્યાબેન હેતાબેન રિપલકુમાર વોરા પરિવાર. હિસાબમાં આવક અને જાવકના સરવાળા મેળવી બાકીની જે રકમ રહેશે એનું એફડી કરવામાં આવશે, જે ફક્ત મૂર્તિની પૂજા માટે, જે નિભા ફંડ માટે, મંદિરના મેન્ટેનન્સ માટે એનું વ્યાજ જ વાપરવાનું રહેશે. એવી એક યોજના છે આ વોરા પરિવારની, કે જેને આપણે ખૂબ ખૂબ આવકારીએ છીએ. આયોજન આવું કરવું જોઈએ જેથી કરી મંદિરની પૂજા સેવા લાંબો ટાઈમ યોગ્ય રીતે થઈ શકે અને મૂર્તિ પૂજા જળવાય. બરાબર. હવે આગળ એક હાથીની મૂર્તિના લાભાર્થી છે વાઘેલા ઉદયસિંહ બાદરજી. ઉદયસિંહ બાદરજી મઠ ભોજાયતના વતની છે, ગામના સરપંચ પણ છે, ગામના પ્રથમ નાગરિક છે. વાઘેલા પ્રવીણકુમાર ઈશ્વરજી, મઠ ભોજાયત. પ્રવીણકુમાર ઈશ્વરજી, મઠ ભોજાયત. આ બંને દાતા હાથીના લાભાર્થી છે. એટલે એમનું પદ જે છે, પદનું જેવું કદ છે એ જ પ્રમાણે એમને હાથીનું દાન આપ્યું છે. બંને બાજુ જે હાથી મૂક્યા 350 કિલો વજનની મૂર્તિ છે. એક મૂર્તિ, 2 મૂર્તિ છે, અને બંને મૂર્તિ બહુ શિલ્પ કલાકૃતિથી આબેહૂબ મૂર્તિઓ છે. બંને બાજુ હાથી આપણે આવતા જતા હરિભક્તોના સ્વાગત માટે ત્યાં નિર્ધારિત કર્યા છે. મૂર્તિના દાતા, હાથીની મૂર્તિના લાભાર્થી દાતા ઉદયસિંહનું અહીંયા સન્માન થયું. ઈશ્વરજી, પ્રવીણજી ઈશ્વરજીનું સન્માન થયું, જેઓ મઠ ભોજાતના વતની છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. ધજાના લાભાર્થી છે ભોલેરામ ઉદમીરામ શર્મા કડિયાદરા, અત્રે ઉપસ્થિત. મનીષભાઈ ભોલેરામ ઉદમીરામ. ભોલેરામ ઉદમીરામ શર્મા કડિયાદરા ધજાના લાભાર્થી એમનું સન્માન થાય છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આશીર્વાદ. ઉત્તરોત્તર એમના પરિવારની પ્રગતિ થાય અને આવા ધર્મ કાર્યમાં પોતે પોતાનું યોગદાન આપતા રહે એવી ભગવાનને પ્રાર્થના. ભોલેરામ ઉદમીરામ શર્મા કડિયાદરા નિવાસી, એટલે ખૂબ સરસ કહેવાય કે તમે ત્યાં રહીને પણ અહીંયા લાભ લીધો. ધજાના લાભાર્થી છે. હવે સંપૂર્ણ મંડપના લાભાર્થી છે પરિવાર મંડપ મઠ કંપા
પટેલ સુરેશભાઈ એ પોતે અહીંયા સજોડે આવે. ગામના વ્યક્તિ આવો બા, બે જણા આવો, ગામના વ્યક્તિઓ આવો તમે. હા બા ના આવો. કપિલાબેન સુરેશભાઈ પટેલ મઠ આવે ને જે આકોટો આવે એ રીતે સુરેશભાઈ આકોટા સાકોટા કરીને બધી વ્યવસ્થા કરાવી છે ભાઈ. એ હનુમાન દાદા ભુવા પણ છે. ખૂબ સુરેશભાઈ નો આકોટો આવે એટલે જાણે હનુમાનજી આવ્યા. હા એટલે ખૂબ એમને ઉત્સાહ પૂર્વક અહીંયા સેવા આપી છે. એમનું ખૂબ સરસ સન્માન થયું. રાઠોડ આ ડાભી પરિવાર. હા કળશના દાતા શ્રી કેશાબેન જયંતિજી મઠ ગામના વતની છે. એમના પરિવારનું આપણે સહયોગી દાતાઓ દ્વારા ગ્રામજનો દ્વારા જે સન્માન કરવામાં આવ્યું. એમના પરિવારને ભગવાન સુખ આપે, શાંતિ આપે, આરોગ્ય આપે ને ઐશ્વર્ય આપે એ પ્રાર્થના થાય એ પણ પ્રાર્થના. હવે અળખાભાઈ અમૃતભાઈ શેઠ આયરા બાજુમાં જ છે. ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે. એનું સ્વાગત જયકુમાર વોરા સાહેબે કર્યું. ફુલહારથી સ્વાગત અમૃતભાઈ જે મંદિરનું કામ ચાલુ થયું પૂરું થયું ત્યાં સુધી એમની હાજરી પણ આપી, સેવા પણ કરી. ઉદેશી સરપંચ વોરા પરિવાર દ્વારા સરપંચ શ્રીનું સન્માન કરવામાં આવ્યું. વોરા પરિવાર તરફથી સરપંચ શ્રી ઉદયસિંહજી એમનું ઉદયસિંહ બાદરજીનું મઠ પહોંચાયત ગામના પ્રથમ નાગરિક એમનું વોરા પરિવાર તરફથી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું અને શાલથી પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા મંદિરે સારો ફાળો આપવામાં આવેલો છે, યોગદાન ખૂબ સરસ મળેલું છે. એટલે ગ્રામજનો તરફથી સરપંચ શ્રી 1,51,000 રૂપિયા દાન આપવામાં આવ્યું છે. જલારામ પ્રોજેક્ટ તરફથી વસ્તે વૃષભભાઈ પટેલ એમના આસિસ્ટન્ટ મેનેજર છે મહેશજી ઠાકોર એમને આપણે ફુલહારથી સન્માન કર્યું, શાલથી સન્માન કરી અને શ્રીફળ આપી એમનું બહુમાન કરીએ છીએ. આ સમયે બસ આવી સેવા આપતા રહો, ઉત્તરોત્તર તમારી પ્રગતિ થાય અને ખૂબ સારા કાર્યમાં સહભાગી બનતા રહો. ગામ તથા વોરા જયકુમારભાઈ સમગ્ર લોકો સાથે મળી એમનું બહુમાન કરશે. એમને કર્મકાંડ કર્યો તો આ પ્રતિષ્ઠામાં ભગવાનમાં પ્રાણ પુરાયા તો એમને પણ આપણે કઈ રીતે ભૂલાય. હવે બાકીનું સાંજે આચાર્ય કમલેશભાઈ અજનાનીનું સાંજે સુંદરકાંડ સંગીતમય સુંદરકાંડ તૈયારી કરવા માટે આવે છે. એમને ખાલી સમાચાર કોઈ આપ્યા નતા, ખાલી એમને ખબર પડી કે ગામની અંદર પ્રતિષ્ઠા થાય છે. એમને સામેથી
અહીંયા ફુલહારથી શાલથી આપણે સન્માન કરીએ છીએ. ચંદુભાઈ સગરે ઘણા બધા મંદિર બનાવ્યા, પણ આ મંદિરમાં એમને બહારના જે ખાના બનાવ્યા અને ઉપર જે શિલ્પ કલાકૃતિનું કામ આવ્યું એમના માટે આપણા જૈન સંપ્રદાયના અનુસંધાનમાં થોડું જે કંઈ એમને સૂચના આપવામાં આવી એમને સારી રીતે કામ આપણને કરી આપ્યું. એ સરસ શિલ્પ કલાકૃતિ પણ આજુબાજુ એમનાથી જેટલી બની એટલી સારી કામગીરી કરી છે મંદિરની. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. પરવાજી કાળાજી સુરપુર 500 રૂપિયા રોકડા આવે છે દાન પેટમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ પૃથ્વી તત્વાય નમઃ અપુ તત્વાય નમઃ તેજસ તત્વાય નમઃ દેહ તત્વાય નમઃ તેજસ તત્વાય નમઃ વાયુ તત્વાય નમઃ આકાશ તત્વાય નમઃ સત્વાય તત્વદે નમઃ સત્વાય તત્વાય નમઃ રજસે તત્વાય નમઃ તમસે તત્વાય નમઃ. ओम देहतत्वाय नमः सर्वदत्त संहितां सपरिवारां गणेश राम लक्ष्मण जानकी हनुमंत देवतानां प्रतिमायां न्यसामि प्रतिमां न्यसामि. આ રીતે આપણે ભગવાનના ષોડશ મંત્રથી બીજ મંત્રથી ભગવાનમાં આપણે श्री राम परिवार स्थिरो भव स्वाहा. ओम श्री राम परिवार स्थिरो भव स्वाहा. ओम श्री राम परिवार अप्रमेयो भव स्वाहा. ओम श्री राम परिवार अप्रमेयो भव स्वाहा. राय सुखं कुरु फट् स्वाहा. ओम नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा. ओम नमो हनुमञ्जनाय सुखं कुरु फट् स्वाहा. ओम नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा. ओम नमो हनुमते भयभञ्जनाय वज्र इंद्र ज्येष्ठा अस्मा अवन्तु देवा. अस्मे रुद्रामेहना पर्वतासो रत्रहतिये हरहुतौ सजोखाः जह शक्खो सुवदेधाय वज्र इंद्र ज्येष्ठा अस्मा अवन्तु देवा. ओम अस्मै रुद्रा मेहना पुनस्त्वादित्या रुद्रा वसवः समिन्द्रतां पुनर्ब्रह्माणो वसुने जगनैः घ्रतेन त्वं तन्वं वर्धयस्व सत्याः सन्तो यजमानस्य कामा पूर्णादर्वे परा पतसु पूर्णा पुनरापत वस्नेव विक्रीणा वहा एकमूर्जग्मो शतक्रतो अग्नये स्वाहा.
दुष्ट दलन रघुनाथ कला के, जाके बल से रोग दोष जाके निकट नहीं आवे। आरती की जय हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। अंजनी पुत्र महाबलदाई, संतन के प्रभु सदा सहाय। संतन के प्रभु सदा सहाय। मेरा रघुनाथ पठाए, दे मेरा रघुनाथ पठाए। लंका जाने सिया सुदिलाए, लंका जाने सिया सुदिलाए। लंका सपोट समुद्र सिखाई, लंका सपोट समुद्र सिखाई। जाति पवन सुत पार न लाए, जाति पवन सुत पार न लाए। लंका जारे अब असुर संहारे, लंका जारे असुर संहारे। सिया राम जी के काज सवारे, सिया राम जी के काज सवारे। लंका जारी अब असुर संहारे, कहीं रावण की भुजा उखारे, कहीं रावण की भुजा उखारे। आरती की जय हनुमान लला की, दुष्ट जलन रघुनाथ कला के। पाए पूजा असुर दल मारे, पाए पूजा असुर दल मारे। दहीने भुजा
संत जन तारे जहीने पूजा संत जन तारे आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की सुर नर मुनि अब आरती उतारे सुर नर मुनि जन आरती उतारे जय 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 हनुमान उचारे जय 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 हनुमान उचारे आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला कंचन थार कपूर लो छाई आरती करत अंजना माई आरती करत अंजना माई आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की जो हनुमान जी की आरती गाए जो हनुमान जी की आरती गाए बसी बैकुंठ परम पद पाए बसी बैकुंठ परम पद पाए आरती की जय हनुमान लला की दुष्ट दलन रघुनाथ कला की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलं भगवान विष्णु मंगलायतनो हरे सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते।
જલેન પ્રદક્ષિણી વરદીય નેચે બેહવા નેચે બેહીન એક ચમચી પાણી લેવાનું આરતી પર